living with no reason is the only reason to be alive. આપણી કમનસીબી શું છે ખબર છે? આપણે જીવવા માટે કારણ જોઈએ છે, બહાનું જોઈએ છે. કારણ વગર નથી જીવી શકતા. માધવ રામાનુજની એક લીટી યાદ આવે છે, કાવ્ય પંક્તિ. એક એવું ઘર મળે વિશ્વમાં જ્યાં કશાય કારણ વગર જઈ શકું. જિંદગીથી ઊભો થવું ને કશાય કારણ વગર મરી શકું. કશાય કારણ વગર વાત કરી શકું, ભેટી શકું. કશાય કારણ વગર રડી શકું, હસી શકું. We need reason to smile. We need reason to cry. We need reason to visit each other. આપણે બધાની જરૂરિયાત છે એટલે કરીએ છીએ, મળીએ પણ એટલે છે, હાથ મેળવીએ છે પણ દિલ ખાલી રહે છે, હસ્ત ધૂનન છે પણ હૃદય ધૂનન નથી થતું. અને જ્યાં સુધી દિલમાંથી એક ઉમળકું ન જાગે મળવાનું, ત્યાં સુધી ખાલી મળવાનો કોઈ મતલબ નથી. આપણે બધું એ કરીએ છીએ જે કરવા માટે કારણ જોઈએ ને જોઈએ છે. કારણ વગરનું કશું નથી કરી શકતા. કારણ વગરનું નથી કરી શકતા. તમે તમારી જોડે વાત કરી શકો છો, કોઈ કારણ નથી. તમે તમને ખુશ રાખી શકો છો, તમે તમારા માટે રડી શકો છો? ના. કારણ વગર તમે વૃક્ષ સાથે, પુષ્પ સાથે, વાદળ સાથે, નદીની લહેરો સાથે, સમુદ્રના મોજાઓ સાથે, સૂર્યોદય સૂર્યાસ્ત સાથે, અંધકારમાં નાનકડા ચમકતા ટમકતા તારલાઓ સાથે કોઈ દિવસ કારણ વગર જિંદગીમાં વાત કરી છે? નથી કરીને. આપણે કારણ જોઈએ. આપણે કારણ જોઈએ. કારણ શોધવામાં અને શોધવામાં જીવવાનું આપણને કોઈ કારણ જ નથી મળ્યું. જીવ્યા વગર જીવાઈ ગયું. એને જીવ્યા એવું કહેવાશે? મરતી વખતે જે અફસોસ થાય છે ને, એ અફસોસ આ છે, રહી ગયો, ચૂકી ગયો. અને એ આઘાત જે લાગે છે ને, એટલે જીભ બોલતી બંધ થઈ જાય છે, આંખ જોતી બંધ થઈ જાય છે, કાન સાંભળતા બંધ થઈ જાય છે, મન વિચાર કરતું બંધ થઈ જાય છે, અને ધીરે ધીરે શ્વાસ અંદર જતા આવતા બંધ થઈ જાય છે. છાતી ધબકારા હૃદયમાં કરવાનું ચૂકી જાય છે. અને અવાજ સંભળાય, હવે નથી રહ્યા. કેટલા વાગે કાઢવાના છે? પછી થોડાક લોકો નો અવાજ આવે છે, જે બહાર પડેલી શબવાહિની સુધી મને લઈ જાય છે.
અને મને તો શું કહેશે હવે, હું તો છું નહીં. છતાં કે છે રામ નામ સત્ય હૈ.